સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે લીંબાયતમાં ચાર્જિંગમાં મૂકેલ ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ એલપીજી સિલિન્ડર બોટલમાં આગ લાગતા બ્લાસ્ટ થતા સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ આગમાં એક 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. સુરતમાં ફરી આગની ઘટના બની હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગી હતી અને તેનું બ્લાસ્ટ થયા બાદ ત્યાં નજીકમાં મૂકેલ એલપીજી સિલિન્ડર બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ બ્લાસ્ટ થતાં દુકાનની દિવાલ, ગેટનો દરવાજો અને મકાનની બારીઓના કાચ તૂટી ગયા હતા. તો મકાનના બીજા માળે ફસાયેલા 4 લોકો દાઝી ગયા હતા, જ્યારે અગાસી પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. તો આગમાં દાઝેલાઓમાં એક 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય દાઝેલાઓમાં 2 લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા અને પાર્ષદ વાર્ડ નંબર 26 વડોદરા. પ્રાથમિક માહિતીના આધારે ઘટના એવી બની છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ ચાર્જિંગ રહી ગઈ એને કારણેથી આગ લાગી અને આ સવારે 5-6 વાગે આગ લાગી. બધા ઘરમાં પરિવાર સૂતેલા હતા અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટ્યા ત્યારે મોટું બ્લાસ્ટ થયું અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ લાગી અને આગનો ધુવારો વધારે થઈ ગયો. એના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવી છે અને પરિવારના એક વ્યક્તિને ઈજા પણ થઈ છે. હું અત્યારે જ મારા સાથી કોર્પોરેટર અલકાબેન, વર્ષાબેન, મારા પ્રમુખ શૈલેષસિંહજી, સોસાયટીના પ્રમુખશ્રી, એમની સાથે મુલાકાત થઈને જે દોલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિને ખુશ કરી સારી તબિયત છે, પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવી છે અને આ આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજનને થઈ છે.